ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ અને પવિત્ર હવે જે શરૂ થશે શ્રાવણ માસ એની આપ સૌને મારા તરફથી ખૂબ જ શુભેચ્છાઓ। હવે આ શ્રાવણ મહિનામાં કયા શિવલિંગની પૂજા કરી અને એની સામે મંત્ર જાપ કરવા માટેનું જે ફળ છે એ ભગવાન અર્થાત ઈશ્વરો વાચ, ઈશ્વરે પોતે ભગવાને પોતે સનતકુમારોને શું કહ્યું હતું કે સ્ફટિકેશ્મમયે વાપી માર્સને મારકતે પીવા સ્વયંભવ વા વસ્યંભવ વા પિષ્ટે ધાતુ મયે પીવા ચંદને નવનીતે વા અન્યસ્મિન વાપી લિંગકે સકૃત સકૃત પૂજાં પ્રકુર્વાણો બ્રહ્મહત્યા શતમ દહેદ સૂર્ય ચંદ્રો પરાગેશુ। હવે બીજું ઘણું બધું લખ્યું છે આ વિષયમાં, ઘણા બધા શ્લોકો છે, પણ હું તમને સીધો જ આજે ગુજરાતીમાં સત્સંગ કરાવીશ। હવે અહીંયા ભગવાન પોતે શું કહે છે, બહુ સરસ મજાનો સત્સંગ છે અને આ પૂજા હર કોઈ કરી શકે છે, મંત્ર જાપ પણ હર કોઈ કરી શકે છે, એવો આજનો સરસ મજાનો સત્સંગ છે। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરશો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે ગુજરાતીમાં તમને કહું તો ભગવાને એવું કીધું કે જે કોઈ મનુષ્ય શ્રાવણ મહિનાની અંદર સ્ફટિક શિવલિંગની પૂજા, મરકત મણીના શિવલિંગની પૂજા, પાષાણ એટલે પથ્થરમાંથી અને એમાં પણ ખાસ કરીને નર્મદેશ્વર શિવલિંગની પૂજા, પછી કહ્યું છે કે મિષ્ટી એટલે કે માટીમાંથી બનાવેલા શિવલિંગ જેને આપણે પાર્થિવલિંગ કહીએ છીએ એની પૂજા, પછી કહ્યું છે કે માખણમાંથી બનાવેલા શિવલિંગની પૂજા, પિત્તળના શિવલિંગની પૂજા, ચંદનમાંથી બનાવેલા શિવલિંગની પૂજા, અથવા શબ્દ એવો વાપરેલો છે કોઈ પણ નિર્મિત એટલે બનાવેલા શિવલિંગની પૂજા, જેમ કે આપણે પાર્થિવ શિવલિંગ આદિ બનાવીએ છીએ, ધાન્ય એટલે અનાજથી શિવલિંગો બનાવીએ છીએ। હવે એ શિવલિંગની અંદર ભગવાન કહે છે કે આ રીતે બનાવેલા શિવલિંગની ઉપર અર્ચન કરવા માત્રથી, હવે અર્ચન એટલે માનો કે રોજ આપણે 108 પાન બીલીપત્રના અર્પણ કરીએ, રોજ આપણે એક પત્ર પણ બીલીપત્ર અર્પણ કરીએ, કાળા તલ અર્પણ કરીએ, ચંદન અર્પણ કરીએ, ટૂંકમાં ભગવાનની ઉપર અભિષેક છે, પૂજાપાઠ આદિ જે કાંઈ પણ કરીએ એ કરવાથી બ્રહ્મ હત્યા ભસ્મ થઈ જાય। પણ કેટલી? તો કે 100 બ્રહ્મ હત્યા જે છે એ દહન થઈ જાય છે। બ્રહ્મ હત્યા શતમ દહેત, 100 બ્રહ્મ હત્યા બરાબર પૂર્વજન્મ હોય કે ઇહજન્મકૃત હોય આ બધું ભસ્મીભૂત થઈ જાય છે। પછી આગળ ભગવાન કહે છે કે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અથવા તો અન્ય સિદ્ધ ક્ષેત્રમાં જે કાંઈ મંત્ર જપ સિદ્ધિ કરવાથી જે ફળ મળે, અને એ પણ કેટલું કે તમે સૂર્યગ્રહણમાં લાખ મંત્ર કરો, ચંદ્રગ્રહણમાં લાખ મંત્ર કરો, કોઈ સિદ્ધ ક્ષેત્રમાં જઈને લાખ મંત્ર જપ કરો, એ ખાલી તમે આ રીતે શિવલિંગ બનાવી અને શિવજીની સન્મુખ બેસી અને એક વખત પણ તમે મંત્ર જાપ કરો તો તમને આ બધા બરાબર ફળ મળે। કેટલું મહત્ત્વ બતાવ્યું છે ભગવાન શિવજીએ સ્વયં। પછી પાછું કીધું કે કોઈ પણ જગ્યાએ નમસ્કાર કરવાથી, કોઈ પણ જગ્યાએ પ્રદક્ષિણા કરવાથી જે 1000 વખત ફળ મળે એ માત્ર ને માત્ર આ રીતે શિવલિંગ બનાવી એની સન્મુખ બેસી પૂજા કરી અને મંત્ર જાપ કરવાથી। હવે એ મંત્ર જાપમાં કહેલું છે કે નમઃ શિવાય, આ પંચાક્ષર મંત્ર તમે બોલી શકો છો, અને ઓમ નમઃ શિવાય, જો કે એના વિશે ઘણા લોકોનો કંઈક અલગ અલગ મત છે, ઘણા વેદો કે આપણા પુરાણોમાં પણ તમને કંઈક ના કંઈક એવું કંઈક મત જોવા મળશે, પણ નમઃ શિવાય અથવા ઓમ નમઃ શિવાય અથવા શિવજીનો કલ્પ મંત્ર ઓમ નમો ભગવતે શિવાય સ્વાહા, આ મંત્રની ખાલી 10 માળા। હવે હું તમને જો આખા મહિનાની વાત કરું તો જે કોઈ મનુષ્ય આખો મહિનો આ રીતે, હવે જે લોકો પાસે સ્ફટિક શિવલિંગ હશે એમને કંઈ બનાવવાની જરૂર નથી, ઓલરેડી હશે તમારી પાસે, જે લોકો પાસે નર્મદેશ્વર શિવલિંગ હશે એ પણ હશે એટલે બનાવવાનું નથી, તો જે લોકો નિત્ય પાર્થિવ શિવલિંગ બનાવતા હોય, જે લોકો માખણનું શિવલિંગ બનાવતા હોય, જે લોકો અનાજથી શિવલિંગ બનાવતા હોય, જે લોકો લોટનું શિવલિંગ બનાવતા હોય, જે લોકો અલગ અલગ પ્રકારે માખણ કે ચંદનથી કે કંકુથી શિવલિંગ બનાવતા હોય, તો એ બધા શિવલિંગનું એવું છે કે રોજ પૂજન
અને રોજ વિસર્જન. તો જો તમે આ રીતે રોજ કોઈ શિવલિંગ બનાવીને માગતા હોય તો રોજ પૂજા કરીને આ રીતે રોજ 10 માળા કે 11 માળા કરવાની. અને જેની ત્યાં ઓલરેડી સ્ફટિકનું શિવલિંગ કે નર્મદેશ્વર શિવલિંગ કે આવું કોઈ પણ અન્ય પ્રકારે શિવલિંગ છે તો તમારે રોજ અભિષેક પૂજા પાઠ આદિ કરી અર્ચના આદિ કરી અને શાંતિપૂર્વક રુદ્રાક્ષની માળાથી નમઃ શિવાય અથવા ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમો ભગવતે શિવાય સ્વાહા આ 3માંથી કોઈ પણ મંત્ર લઈ રોજ 11 માળા કરો. એકવાર બોલવાથી જો સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સિદ્ધ ક્ષેત્રમાં 1,00,000 મંત્ર બરાબર એકવાર બોલવાથી ફળ મળે તો 11 માળા કરવાથી તમે વિચાર કરો આપણે શબ્દોમાં કેવી રીતે બોલી શકીએ. અને આપણે બીજું કશું મળે કે ના મળે કોઈ અપેક્ષાની સાથે આપણે કોઈ ભક્તિ ના કરવી, પણ શિવની કૃપા જો મળી ગઈ ને તો પછી આપણે બીજું શું માગીએ. જેની ઉપર શિવ કૃપા હોય તો એનું જીવન કલ્યાણકારી જ હોય, કારણ કે શિવ પોતે એટલે કે કલ્યાણ છે અને શિવ સર્વસ્વ આપવાવાળા દેવ છે. એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે જો તમે આ રીતે શિવલિંગ બનાવી અને આખો મહિનો મંત્ર જાપ કરશો અથવા કરો તો એ ખૂબ જ શિવ કૃપા આપવાવાળું છે અને મહાન ફળ આપવાવાળું છે. હવે આનાથી પણ વિશેષ અન્ય એક વિષય છે, આને સંબંધિત પણ એ અલગ ભાગમાં હું જલ્દી સત્સંગ કરાવીશ. જો તમને આ સત્સંગ પસંદ આવ્યો હોય લાઈક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરશો. ખૂબ જ જલ્દી પાછા મળીશું. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.